વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા. બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ભણી રહ્યા છે ધોરણ 9 પ્રકરણ નંબર 2 છે બહુપદીઓ. તો બહુપદીઓમાં સ્વાધ્યાય 2.2 વિશે સંપૂર્ણ અભ્યાસ કરી લીધો. બરાબર. હવે આવશે સ્વાધ્યાય 2.3. સ્વાધ્યાય 2.3 બરાબર. તો આજે ડાયરેક્ટ સ્વાધ્યાય 2.3 જોવાનું નથી, એની થોડી બેઝિક સમજ છે. બરાબર, એ જોવાની છે. બરાબર, આ બેઝિક સમજ ખાલી આપવા ખાતર આપું છું. બરાબર, કેમ કે આ રિલેટેડ હું દાખલા ભણાવવાનો નથી. બરાબર, કારણ કે એ તમને લગભગ 50-60% ઉપર બાઉન્સ જઈ શકે છે. અને બાઉન્સ ના દઈને આવડી પણ જાય પણ થોડું અઘરું લાગશે. બરાબર, એટલે જે પદ્ધતિ આપણે જે સ્વાધ્યાય 2.2 ની અંદર ભણતા આવ્યા એની જ આપણે રિપીટ કરશું. બરાબર, એની જ પદ્ધતિ રિપીટ કરીશું. એકાદ દાખલો છે તો હું એ રીતે હું સમજાવીશ, જે અત્યારે બેઝિક સમજાવું છું એ રીતે. બરાબર, પણ આ બુકની અંદર આ બેઝિક મૂકેલું છે એટલે મારે સમજાવવું જરૂરી છે. બરાબર, એટલા માટે હું આ વિડીયો બનાવું છું. તો બેઝિકમાં શું જોવાનું છે? આવું આપ્યું છે આપણને. અત્યાર સુધી આપણે ભણતા આવ્યા પી ઓફ એક્સ. બરાબર, કોઈને પ્રશ્ન થયો કે પી ઓફ એક્સ એટલે છે શું? બરાબર, પી ઓફ એક્સ બરાબર x² + 2x ને આવું બધું આપણે લખતા હતા. તો પી ઓફ એક્સ બરાબર કહેવાય શું? એનો ઓરિજિનલ મતલબ છે શું? બરાબર, એ જ રીતે બીજું આવશે જી ઓફ એક્સ. હવે પછીના દાખલાઓમાં જી ઓફ એક્સ આવશે. એ જ રીતે ક્યુ ઓફ એક્સ આવશે અને આર ઓફ એક્સ આવશે. બરાબર, શું શું? પી ઓફ એક્સ, જી ઓફ એક્સ, ક્યુ ઓફ એક્સ અને આર ઓફ એક્સ. બરાબર, પી ઓફ એક્સ એટલે શું? જી ઓફ એક્સ એટલે શું? ક્યુ ઓફ એક્સ એટલે શું? અને આર ઓફ એક્સ એટલે શું? બરાબર સાહેબ, કે આ એક ઓછો હતો અત્યાર સુધી પી ઓફ એક્સ, તો તમે પાછા બીજા 3 નવા નમૂના લેતા આવ્યા. બરાબર, અહીંયા ખાલી દર્શન કરવાના છે આ બધા નમૂનાના. કહેવાય શું ખાલી એટલું સમજવાનું છે. હવે તમને ભાગાકાર આવડે? બરાબર, તો ભાગાકાર આવડતો હશે તો અહીંયા વાંધો આવશે નહીં. બરાબર, આ ઇંગ્લિશ નામ છે ભાગાકારના. જોઈએ આગળ. ચલો, મેં શું કીધું? ભાગાકાર આવડે કે નહીં? બરાબર, તો ભાગાકાર જો આવડતો હોય તો આ રીતે કંઈક ભાગાકાર હોય. આ રીતે હોય. અહીંયા કંઈક સંખ્યા લખી હોય, પછી બહાર કંઈક સંખ્યા લખી હોય, ઉપર કંઈક જવાબ આવે, નીચે કંઈક આવે. બરાબર, તો આ હોય એને શું કહેવાય? અંદર હોય એને ગુજરાતીમાં બોલો. આને શું કહેવાય? આને શું કહેવાય? આના નામકરણ કદાચ તમે ભણી ગયા છો લગભગ 3-4 ધોરણની અંદર. ભાગાકાર તમે જ્યારે શીખ્યા ત્યારે આ વસ્તુ ભણી ગયા છે. કહેવાય શું આને? ભાગાકાર તો આવડે છે, ચલો બરાબર, બધું આવડે, કહેવાય શું? એને નામ તો આવડવા જોઈએ ને. બરાબર, એ વસ્તુ છે. તો અહીંયા આપણે એ જ જોવાનું છે. જો અંદર હોય એને શું કહેવાય? ભાજ્ય. શું કહેવાય? ભાજ્ય. જેના વડે ભાગવાનું છે એને કહેવાય ભાજક. ભાજપ, બીજે પી નથી. ભાજપ, કમળનો ક છે, પતંગનો પ નથી, ભાજપ નથી. બરાબર, ઓકે. ઉપર જે આવે એને કહેવાય ભાગફળ. શું કહેવાય? ભાગફળ. જવાબ આવે એ ઉપર એને ભાગફળ કહેવાય. અને જે નીચે 1, 2, 3 કે 0, 0, 0, 0 એટલે કે નિશેષ, કોઈ શેષ વધતી નથી. બરાબર, અને કંઈક 1, 2, 3 વધે છે એને શેષ વધી કહેવાય. બરાબર, પ્રસાદી મળી, શેષ વધી. બરાબર, ચાલો ખબર પડતી છે ને પડી ગઈ છે શેષમાં. ચાલો ઓકે. આ છે ભાજ્ય. 12 હોય એને ભાજક, ઉપર જે જવાબ આવે છે એને ભાગફળ, અને નીચે જે આવે છે એને શેષ કહેવાય. બરાબર, સાહેબ પેલું પી ઓફ એક્સ ને જી ઓફ એક્સ એ શું હતું? આ ભાજક ને ભાગફળ ને એ બધું લઈને આવ્યા તો. બરાબર, હવે એ જ સમજવાનું છે. બરાબર, તો જોઈએ ફરી વખત. અંદર જે છે ભાજ્ય એને પી ઓફ એક્સ કહેવાય. ભાજ્યને શું કહેવાય? પી ઓફ એક્સ. જે બહાર ભાજક છે એને જી ઓફ એક્સ કહેવાય. શું કહેવાય? જી ઓફ એક્સ. જે ઉપર જવાબ આવે છે ભાગફળ એને ક્યુ ઓફ એક્સ કહેવાય. શું કહેવાય? ક્યુ ઓફ એક્સ. અને જે નીચે શેષ વધે છે શેષ એને આર ઓફ એક્સ કહેવાય. બોલો, ખબર પડી? ડન, સરસ, વેરી ગુડ. હવે આ પી ઓફ એક્સ, જી ઓફ એક્સ, ક્યુ ઓફ એક્સ એને ઇંગ્લિશમાં ફૂલ નેમ શું કહેવાય? બરાબર, એ પણ આપણે જોઈ લીધું, જરૂર નથી. બરાબર, પણ ખાલી અહીંયા તમને દર્શન આપી દઈએ આપણે એને. ચાલો, ભાજ્ય એટલે કે પી ઓફ એક્સ, ડિવાઇડેડ કહેવાય,
ભાજક ક્યુ ઓફ એક્સ, ડિવિઝર કહેવાય, ભાગફળ ક્યુ ઓફ એક્સ, કોશન્ટ કહેવાય, અને શેષ આર ઓફ એક્સ રિમાઇન્ડર કહેવાય. બરાબર, આ એના ઇંગ્લિશ નામ થયા. ઓકે, ડન. બરાબર, તો આટલું જોવાનું હતું. અને આના રિલેટેડ દાખલા છે પણ આ રીતે સમજાવીશ નહીં. બરાબર, હવે અત્યાર સુધી તમે આ પી ઓફ એક્સ લખતા હતા. બરાબર, આ જે પી ઓફ એક્સ છે એની લાંબી રકમ કેટલી આવતી હતી? તો આ રીતે આવે. પછી શું આવશે? અહીંયા એક્સ નો વર્ગ, એક્સ ની 3 ઘાત છે, વત્તા ઓછા 2x છે, 2x નો વર્ગ લખીએ. આપણી પાસે બોર્ડ નથી એટલે શાંતિથી લખાશે. મને કઈ ઉતાવળ નથી એને. વત્તા 3x, આપણે શાંતિથી પણ આવવા જોઈએ, ઝડપી લાગે મને કહી દેવાનું, ઓછા 9. બરાબર, આવી રકમ હોય એને g ઓફ x x - 1 વડે ભાગાકાર કરો. x - 1. કે સાહેબ આવો જ ભાગાકાર નહીં આવડતો, અંદર 10 આપ્યા હોય, 5 આપ્યા હોય, અંદર 10 આપ્યા હોય અને 12 આપ્યા છે 5, આમાં જ હજુ અમને ફાંફા પડે છે. બરાબર, તો આ ક્યાંથી આવડશે? થાય ને એવું. બરાબર, જ્યાં આની જરૂર હશે ત્યાં હું આ જ સમજાવીશ. બરાબર, પણ આનાથી ઈઝી રીત છે જે આપણે ભણતા આવ્યા. બરાબર, એ હું પહેલા ભણાવીશ. બરાબર, એટલા માટે આ તો મેં બતાવ્યું. પછી કહો સાહેબ આ તમે બધું બતાવ્યું ભાગાકાર વાળું, તો એનો તો આખા ચેપ્ટરની અંદર યુઝ આવ્યો નહીં. બરાબર, પણ ચોપડીની અંદર બેઝિક થિયરી તરીકે આવું આપ્યું છે એટલા માટે હું અહીંયા મૂક્યું છે. બાકી આના જે દાખલા છે હું બને એટલી કોશિશ આ રીતે ભણાવવાની નહીં કરું. એનો મતલબ કે મને નથી આવડતું એવું નથી, જરાય નથી. મારે વિદ્યાર્થીને સિમ્પલ ભાષામાં કઈ રીતે મગજમાં ઉતારવું એ મારો મોટો હોય છે. બરાબર, તો અહીંયા દાખલો તો નથી, આ જો બેઝિક થિયરી હતી. તો આ લેક્ચર પૂરો. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.